આવતીકાલે દશેરા છે ત્યારે વાત કરું એક એવા અનોખા ગામની કે જ્યાં દશેરાના અવસરે રાવણની પૂજા થાય છે, જ્યાં દેશભરમાં આમ તો રાવણ દહનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતની ભૂમિ પર કેટલાક એવા સ્થળો પણ છે કે જ્યાં રાક્ષસ રાજ રાવણની પૂજા થાય છે? અને આવું જ એક ગામ એટલે ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલું ગડોઈ ગામ, જ્યાં આદિવાસી સમુદાયો દર વર્ષે દશેરાના અવસરે રાવણની પૂજા અર્ચના કરે છે। ગડોઈ ગામમાં એક સમય રાવણનું પ્રાચીન મંદિર પણ હતું, જેના અવશેષ રૂપે આજે પણ વૃક્ષ નીચે રાવણ અને મંદોદરીની ખંડિત મૂર્તિઓ જોવા મળી રહી છે। આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ દશેરાના અવસરે અહીં વિશેષ પૂજા અર્ચના કરવા માટે ઉમટતા હોય છે। રાવણ એ અહીંયા ધરતીનો છેડો શોધવા માટે એમની ધર્મપત્ની મંદોદરી જોડે નીકળ્યા ત્યારે ગડોઈ ગામમાં, દાહોદ તાલુકાના ગડોઈ ગામમાં એમણે રાત્રિ નિવાસ કર્યો હતો। એવું માનવામાં આવે છે કે કદાચ એમની વધારે ઉંમરના કારણે એમનું નિધન થઈ જતાં એમને અહીંયા જ દફનાવવામાં આવ્યા હતા। અને રાવણ એક પ્રખર પંડિત, વિદ્વાન, વૈજ્ઞાનિક અને સારામાં સારા વહીવટ કરતા હોવાથી આદિવાસી સમાજને એનું ગૌરવ હતું, જેથી કરીને આદિવાસી સમાજે એમની યાદમાં, એમની સ્મૃતિમાં એક મંદિર બનાવ્યું હતું। દંતકથા અનુસાર રાવણ પોતાની પત્ની મંદોદરી સાથે પૃથ્વીનો છેડો શોધવા માટે યાત્રા પર નીકળ્યો હતો। રાવણના આ પ્રવાસ દરમિયાન તેમણે આ ગડોઈ ગામમાં આ વૃક્ષ નીચે જ રાત્રિ રોકાણ કર્યું હતું। એવું મનાઈ રહ્યું છે કે રાવણે જ્યાં રાત્રિ રોકાણ કર્યું હતું તે જ સ્થળે રાવણનું મંદિર બનાવાયું। ગડોઈ ગામમાં દર વર્ષે દશેરાના અવસરે સ્થાનિકો અહીં રાવણ પૂજા કરવા આવે છે। બધી જગ્યા પર રાવણનું દહન થતું હોય છે, તો અમે છે તે ગડોઈ ગામની અંદર અમારા પૂર્વજનો તેમજ અમે આજુબાજુના ગામડાના માણસો બધા મળીને દશેરાના દિવસે અમે અહીંયા પૂજા કરીએ છીએ। અમારા ગડોઈ ગામની અંદરમાં એક રાવણનું મંદિર આવેલું છે અને ત્યાં વર્ષો જૂનું છે અને તે વખતે અમારા દાદા એવું કહેતા હતા કે અહીં આગળ રાવણ એક રાત રોકાઈ અને ગયા છે અને